તળાવમાં બોટ દુર્ઘટનાના કેસમાં રાજ્ય સરકારે બે પૂર્વ મહાનગરપાલિકા કમિશનરોને કારણદર્શક નોટિસ ફટકારી છે, જ્યાં તત્કાલીન કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલને આ નોટિસ ફટકારવામાં આવી છે। બંને અધિકારીઓએ સરકારની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે માહિતી આપી હતી। તો બંને સરકારની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। વડોદરા બોટ દુર્ઘટનાના કેસનો આ સમગ્ર મામલો છે, જેમાં એડવોકેટ જનરલે આ સમગ્ર મામલે વડોદરાના હરણી તળાવના બોટ દુર્ઘટનાના કેસમાં જે અપડેટ આપી તે મુજબ તત્કાલીન કમિશનર વિનોદ રાવને નોટિસ ફટકારવામાં આવી। રાજ્ય સરકારે બે પૂર્વ મહાનગરપાલિકા કમિશનરોને નોટિસ ફટકારી હતી, જેમાં એચ.એસ. પટેલનો પણ સમાવેશ થઈ જાય છે અને આ બંને સુપ્રીમ કોર્ટની અંદર નોટિસ વિરુદ્ધ અરજી કરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। સુપ્રીમ કોર્ટ સુધી આ બંને પૂર્વ કમિશનરોએ અરજી કરી છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી બિલકુલ થી વડોદરા હરણી દુર્ઘટના કાંડ કે જેમાં 12 બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા, તે મામલે જે જુદી જુદી તપાસ કરવાનું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ જે પ્રોજેક્ટ આપવામાં બેદરકારી બદલ જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર હતા તેમની જે બેદરકારીઓ સામે આવી હતી અને તે પ્રકારનો રિપોર્ટ જ્યારે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો હતો, ત્યારે કોર્ટ દ્વારા જે લોજિકલ એન્ડ લાવવા માટે જે સરકારને આદેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જે મોટા સમાચાર કહી શકાય કે જે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર્સ છે તેમને રાજ્ય સરકાર દ્વારા સોકોઝ નોટિસ છે, એટલે કે કારણદર્શક નોટિસ છે, તે ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે આ બંને અધિકારીઓ જે તે સમયે ત્યાં કાર્યરત હતા અને જે કોટિયા પ્રોજેક્ટ છે જેમણે આ જે પ્રોજેક્ટ આપ્યો હતો અને જે પ્રકારે ત્યાં બોટિંગની પ્રક્રિયાઓ ચાલતી હતી અને તે બોટ પલટી જવાના કારણે નિર્દોષ લોકોના મોત થયા હતા। આ તમામ પ્રક્રિયા બાદ હવે જ્યારે કમિશનરોની જવાબદારી નક્કી કરવામાં આવી છે, ત્યારે તે બંનેને રાજ્ય સરકારે ખુલાસો માંગ્યો છે અને કારણદર્શક નોટિસ ફટકારી જવાબ આપવા માટે કહ્યું હતું। એડવોકેટ જનરલ દ્વારા જ્યારે આ માહિતી આપવામાં આવી ત્યારે એ પણ જણાવવામાં આવ્યું કે આ બંને અધિકારીઓએ સોકોઝ નોટિસની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે અને તે કોર્ટ સમક્ષ અત્યારે પેન્ડિંગ છે। પણ મહત્વનું વાત એ છે કે રાજ્ય સરકારે આ બંને અધિકારીઓ વિરુદ્ધ જે છે તે કાર્યવાહી કરીને અને તેમને નોટિસ ફટકારી છે। આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે વડોદરા હરણી દુર્ઘટના કાંડ છે તેની સુનાવણી શરૂ થઈ, ત્યારે એડવોકેટ જનરલ દ્વારા આ માહિતી છે તે કોર્ટને આપવામાં આવી છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે હાઈકોર્ટમાં આ માહિતી એડવોકેટ જનરલે આપી છે। વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે કેસની અંદર આ અપડેટ।